Hello everyone, welcome back to the channel. I am Bansi Rajapura. Today we are going to explore Teleprime Screen Introduction Part 2. તો ફ્રેન્ડ્સ આપણે પાર્ટ 1માં જોયું કે ગેટવે ઓફ ટેલી શું છે અને પહેલાં આપણે લાઇસન્સના ઓપ્શન જોયું. તો આજના વિડીયોમાં આપણે જોશું કે મેનેજની લાઇન જે આપણે બાકી રાખી હતી આ શોર્ટકટની લાઇન શું છે અને તેનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ લાઇન સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈએ કે અહીંયા જે દરેક વર્ડ આપ્યા છે વર્ડની નીચે તમને સિંગલ લાઇન બતાવે છે. દરેક લેટરની નીચે એક સિંગલ લાઇન આપી છે. તો સિંગલ લાઇનનો શું મતલબ છે અને એ શેના માટે આપ્યું છે? તો ફ્રેન્ડ્સ ટેલીમાં તમે ઘણી બધી શોર્ટકટ્સનો યુઝ કરી શકો છો. તમારે માઉસના યુઝ વગર કોઈ પણ ઓપ્શનની અંદર જવું છે તો તમે કીબોર્ડમાંથી શોર્ટકટ પ્રેસ કરી અને એ ઓપ્શન ઓપન કરી શકો છો. તો અહીંયા તમને સિંગલ અને ડબલ લાઇન છે એના જ માટે આપેલું છે કે તમારે કોઈ ઓપ્શનની અંદર જવું છે માઉસના યુઝ વગર. તો સૌથી ફર્સ્ટ તમને બે ટાઈપે લાઇન આપશે, સિંગલ લાઇન અને ડબલ લાઇન. સિંગલ લાઇનનો મતલબ કે તમને કીબોર્ડમાં જે અલ્ટરનું બટન આપે છે એનો યુઝ કરવાનો, અને જ્યારે તમને ડબલ લાઇન શો કરે ત્યારે તમારે કંટ્રોલનો યુઝ કરવાનો. ઓકે, તો અહીંયા મારે કંપનીના ઓપ્શનમાં જવું છે માઉસના યુઝ વગર. તો હું શું કરીશ, કીબોર્ડમાંથી અલ્ટરની સાથે કે પ્રેસ કરીશ એટલે કંપનીના ઓપ્શન સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર ફ્રેન્ડ્સ? જો અહીંયા કેની નીચે સિંગલની બદલે ડબલ લાઇન આપી હોત તો અહીંયા હું કંટ્રોલનો યુઝ કરું. જેમ કે અત્યારે મારે આ ઓપ્શનમાંથી બેક થવું છે તો હું એસ્કેપ આપું છું. હવે કંટ્રોલ પ્રેસ કરીશ એટલે મને જો અહીંયા સાઈડમાં જે કંટ્રોલની કી છે એ શો કરે છે. મતલબ કે એ ફીચર તમે અલ્ટરની સાથે આનો યુઝ કરી શકો છો અને કંટ્રોલની સાથે યુઝ કરી શકો છો. બેના અલગ અલગ ઓપ્શન ઓપન થશે. ઓકે, તો એવી રીતે જ્યાં તમને ડબલ લાઇન શો કરે ત્યાં તમારે કંટ્રોલનો યુઝ કરવો અને જ્યાં તમને સિંગલ લાઇન શો કરે ત્યાં તમારે અલ્ટરનો યુઝ કરવો. ઓકે, તો હવે જોઈએ કે અલ્ટરનો યુઝ કરીને આ જે તમને લાઇનમાં બધા ઓપ્શન આપે છે આ ઓપ્શન શું છે. તો ફર્સ્ટ ઓપ્શન આપે છે તમને કંપનીનું. અહીંયાથી હું અલ્ટર કે પ્રેસ કરું છું, કંપનીનું ઓપ્શન ઓપન થઈ ગયું. હવે અત્યારે આપણે આમાં જે મેઇન યુઝફુલ ઓપ્શન છે એ જ જોશું. જો તમારે ડિટેલ ઓપ્શન જોતા હોય તો કમેન્ટ કરજો. ક્લિયર? તો હવે અત્યારના આપણે કંપનીમાં ફર્સ્ટ ઓપ્શન આપે છે ક્રિએટ. ક્રિએટ એટલે કે આખી તમારે નવી કંપની જ બનાવી છે. અત્યારે જેમ મેં અત્યારે અહીંયા બંસીની કંપની ઓપન છે એવી રીતે મારે એક આખી નવી કંપની ક્રિએટ કરવી છે તો મારે ક્રિએટના ઓપ્શનમાં જવાનું. ક્રિએટ કંપનીનો યુઝ કરીને આખી કંપની ક્રિએશનનો ડિટેલ વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે તમે કંપની આખી કઈ રીતે આમાંથી ક્રિએટ કરી શકો છો. ઓકે, એની જ સાથે હું તમને અલ્ટર, ચેન્જ, સિલેક્ટ અને શટના ઓપ્શન પણ બતાવીશ કે જેનાથી તમે કંપનીને ઓપન કરી શકો છો, ક્લોઝ કરી શકો છો અને કંપની ચેન્જ પણ કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, નીચેના જે બધા ઓપ્શન છે એ ઓપ્શન તમને આપે છે ઓનલાઈન. એટલે કે જ્યારે તમારી પાસે લાયસન્સ વર્ઝન છે તો તમે આનો ઓપ્શનનો યુઝ કરી અને તમે ક્લાઉડમાં તમારી કંપની ઓપન કરી શકો છો. એક પીસીથી બીજા પીસીમાં તમારી કંપનીનો ડેટા શેર કરી શકો છો. આ બધી ડિટેલ્સ તમે ઓનલાઈન એક્સેસથી આપી શકો છો. ઓકે, નેક્સ્ટ આપે છે ડેટાનું ઓપ્શન એટલે કે અલ્ટર વાય. ડેટાની હેલ્પથી તમે કંઈ પણ ડેટા બેકઅપ રિસ્ટોર કરી શકો છો. એટલે કે તમારી કંપનીનો ડેટા છે કંઈ ડિલીટ થઈ ગયો છે, એ ડેટા તમે કોઈ બીજી જગ્યાએ સેવ કરીને રાખ્યો છો તો એ ડેટા તમે બેકઅપ લઈ શકો છો. જેમ આપણે ફોનમાં વોટ્સઅપનું બેકઅપ લઈએ છીએ એવી રીતે તમે આમાં કંપનીનો ડેટા બેકઅપ કરી શકો છો. નેક્સ્ટ તમને આપે છે એક્સચેન્જ એટલે કે અલ્ટરની સાથે ઝેડ. જો હું કીબોર્ડથી પ્રેસ કરું છું અલ્ટર ઝેડ. ઓકે, આ તમને ઓપ્શન આપે છે જીએસટીના. જૂના વર્ઝનમાં છે જીએસટી લોગિન લોગઆઉટ તમારે પોર્ટલમાં જઈને કરવું પડતું હતું, પણ આ ટેલી ERP અપડેટ થઈ ગયા પછી ટેલી પ્રાઇમ તમે છે એ જીએસટીના ઓપ્શન ડાયરેક્ટ અહીંયાથી ઓપન કરી શકો છો. એટલે કે તમારે પોર્ટલમાં જવાની જરૂર નથી, તમે અહીંયાથી ડાયરેક્ટ લોગિન આપો એટલે તમે ડાયરેક્ટ જીએસટીના ઓપ્શનમાં જઈ શકો છો. ઓકે, નેક્સ્ટ આપે છે તમને ગો ટુ. ગો ટુ એટલે કે અલ્ટર જી. આ ઓપ્શન એવું છે જેમાં તમને શોર્ટકટ કીની પણ શોર્ટકટ આપે છે. એટલે કે મારે કોઈ ઓપ્શન ચાલુ કરવું છે, જેમ કે અત્યારે હું આમાંથી બેક થઈ જાઉં, મારે જવું છે બેલેન્સ શીટમાં તો હું ગેટવે ઓફ ટેલીમાં આવી અને બેલેન્સ શીટ ઉપર ક્લિક કર્યું. ઓકે, તો મને બેલેન્સ શીટ ઓપન કરીને બતાવી. પણ હું અત્યારે વાઉચરમાં વર્ક કરું છું અને મારે બેલેન્સ શીટ જોવી છે તો અલ્ટર જી એટલે કે ગો ટુમાં જઈશ અને અહીંયાથી હું કોઈ પણ જે મારે ફીચર કે જે રિપોર્ટ ઓપન કરવા છે એના ઉપર હું ક્લિક કરીશ એટલે મને એ ઓપ્શન ઓપન કરી દેશે. એટલે કે શોર્ટકટની પણ શોર્ટકટ.
તમે વાઉચરમાં છો કે લેજરમાં કોઈ એન્ટ્રી કરો છો અને તમારે કોઈ રિપોર્ટ જોવા છે અથવા તો ડેશબોર્ડ જોવું છે, તો તમે ગોટુની હેલ્પથી એમાં જઈ અને કોઈ પણ રિપોર્ટ જોઈ શકો છો. ક્લિયર? નેક્સ્ટ તમને આપે છે ઇમ્પોર્ટ, અલ્ટર ઓ. ઇમ્પોર્ટ એટલે કે તમે કંપનીનો ડેટા કોઈ પણ સોફ્ટવેરમાંથી, મતલબ કે મિરેકલના સોફ્ટવેરમાંથી અથવા તો એક્સેલના સોફ્ટવેરમાંથી કંપનીનો ડેટા છે એ ઇમ્પોર્ટ કરી શકો છો. મતલબ કે અત્યારે જે મારે કોઈ પણ આખું બેંકનું સ્ટેટમેન્ટ લખવું છે, તો મારે એક એન્ટ્રી કરવાની જરૂર રહેતી નથી. હું ઇમ્પોર્ટમાં જઈ અને મારે લેજર્સ અથવા તો ટ્રાન્ઝેક્શન જે કંઈ પણ જોતા હોય એ હું મિરેકલના સોફ્ટવેરમાંથી આમાં ડાયરેક્ટલી ઇમ્પોર્ટ કરી શકું છું. એના માટે તમને ઇમ્પોર્ટના ઓપ્શન યુઝ થશે. નેક્સ્ટ આપે છે એક્સપોર્ટ. જેવી રીતે તમે ઇમ્પોર્ટ કરી અને ડેટા લઈ શકો છો, એવી રીતે તમે એક્સપોર્ટથી ડેટા એક્સપોર્ટ એટલે કે સેવ કરી શકો છો અથવા તો કોઈને શેર કરી શકો છો. બરાબર? એટલે કે ડાઉનલોડ કરવા માટે તમારો કંપનીનો કાંઈ પણ ડેટા તમારે એક્સપોર્ટ કરવો છે, ડાઉનલોડ કરવો છે, અથવા તો આમાંથી બીજા સોફ્ટવેરમાં લઈ જાવો છે, તો તમે એક્સપોર્ટની હેલ્પથી કરી શકો. નેક્સ્ટ તમને આપે છે શેર. શેર એટલે કે તમારે કંઈ પણ ડેટા શેર કરવો છે, જેમ આપણે વોટ્સઅપથી ડાયરેક્ટ શેર કરી દઈએ છીએ, મેલથી શેર કરી દઈએ છીએ, એવી જ રીતે મારે બિલની કોઈ ટેલીમાંથી મારે કોઈ બિલની પ્રિન્ટ નથી કરવી, પણ ડાયરેક્ટલી એ ડેટાને મારે શેર કરી દેવો છે. તો હું અહીંયા કરંટમાં જઈને મારું મેલ આઈડી અને સામેવાળી પાર્ટીનું મેલ આઈડી આપી અને ડાયરેક્ટલી કોઈ પણ બિલ એને શેર કરી શકું છું. ઈમેલથી અને વોટ્સઅપથી તમે બેથી કરી શકો છો. નેક્સ્ટ તમને આપે છે પ્રિન્ટ, એટલે કે તમારે કોઈ પણ બિલની, લેજરની અથવા તો વાઉચરની પ્રિન્ટ કાઢવી છે, તો તમે પ્રિન્ટમાં જઈને પ્રિન્ટ આપી શકો છો. અને લાસ્ટ વન આપે છે તમને F1, એટલે મારે ટેલીમાંથી, ટેલી કંપનીવાળા જે તમને ઓનલાઈન હેલ્પ ટેલી સોલ્યુશન આપે છે, એ બધી હેલ્પ તમે આમાંથી લઈ શકો. તમને કોઈ પણ ઓપ્શનમાં કાંઈ ડાઉટ છે તો તમે આમાં જઈને ફાઇન્ડ આઉટ કરી શકો છો. પણ એના માટે તમારી પાસે લાયસન્સ વર્ઝન અને નેટવર્ક બે હોવું કમ્પલસરી છે. ઓકે, હોપફુલી ફ્રેન્ડ્સ તમને અહીંયા કંઈ ડાઉટ નથી, અને જો ડાઉટ હોય તો મને કમેન્ટ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ. બાય એવરીવન, હેવ અ નાઇસ ડે.